ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ સો તમારી મોર્નિંગ સારી એવી જાય. અને બસ જો હું ને મારા હસબન્ડ અત્યારે નીકળ્યા છે મોર્નિંગ વોકમાં. અને જનરલી અમે આ પાર્કમાં આવતા જ હોઈએ છીએ વોકિંગ માટે. અને આજે કંઈક વેધર ખૂબ જ ફ્રીઝી છે. અને હું અને મારા હસબન્ડે આજે ડિસાઈડ કર્યું હતું કે લાઈક કિડ્સ સ્કૂલે જાય અને આજે આપણે જઈશું વોકમાં. થોડું ફ્રીઝી વેધર છે બટ થોડુંક શન બી છે એટલે ચાલે. હું તમને આખો પાર્ક બતાવીશ આજે કે અહીંયા લંડનમાં પાર્ક કેવા હોય છે અને તમને કઈ રીતે મતલબ કહીએ છે ને કે તમને કઈ રીતે અહીંયાના પાર્કના જે વ્યૂ છે કેટલા કિડ્સ માટે કમ્ફર્ટેબલ છે. તો આજે હું તમને બધા જ વ્યૂઝ અહીંયા હું તમને બતાવીશ કે જસ્ટ વ્યૂ કે બહુ જ બ્યુટિફુલ છે. લાઈક કે ને ડ્રીમ જેવું રિવર છે, નેચર છે. સો આઈ જસ્ટ લવ ઇટ. એવું કોણ કોણ છે જેને આવું એડવેન્ચર કરવું બહુ ગમે છે? મને ને મારા હસબન્ડને તો બહુ ગમે છે. સો અમે મોર્નિંગમાં જનરલી અહીંયા આવતા હોઈએ છીએ. કિડ્સ બી અમુક કિડ્સ હોય છે કે અહીંયા મતલબ કે હું તમને ગાર્ડનથી બતાવીશ. અહીંયા રિવર રાફ્ટિંગ ને બધું બી થાય છે. અને બસ મોર્નિંગના ટાઈમે લિટલ બીટ ક્વાઇટ હોય છે. સમરના ટાઈમે આ પાર્ક પબ્લિક હોય પણ આવી ઠંડીમાં તો ભાઈ કોણ ચાલવા આવે અહીંયા. બટ લુક એટ જસ્ટ વ્યૂ. જેને બી લંડનની ઠંડી ખાવી હોય મોસ્ટ વેલકમ. જો અહીંયા છે ને નોર્મલી માણસો આવતા હોય છે એ લોકોને એમના પર્સનલ ટેન્ટ લઈને આવતા હોય છે અને અહીંયા રાત્રિ રોકાણ કરતા હોય છે. તો તમે જો અહીંયા દૂરથી તમને હું ટેન્ટ બતાવું. તમે જોઈ શકો છો ત્યાં એક ટેન્ટ છે. જો ત્યાં નોર્મલી માણસો રાત્રે આવે છે પછી ફિશિંગ કરે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ફિશિંગ માટે બી મતલબ કે અહીંયા આવી રીતે વિન્ટર છે છતાં બી પબ્લિક આવે છે ફિશિંગ કરવા માટે. અને તમે જોઈ શકો છો કે અહીંયા એક ટેન્ટ બી છે અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી બી અહીંયા સારી થાય છે. વિન્ટરમાં થોડીક લેસ થાય છે બટ સમરમાં આ બહુ જ બિઝીએસ્ટ પાર્ક છે જે સિટીમાં અમે રહીએ છીએ એ સિટીનો. અને આ તમે જોઈ બી શકો છો કે સમર માટે એક્ટિવિટી બી છે. નોર્મલી અમે જસ્ટ લુક એટ ધ વ્યૂ. તમે મારી પાછળ જે વ્યૂ જોઈ શકો છો. અને સમરની એક્ટિવિટીઝ બી અહીંયા થાય છે. સો યુકેમાં આ એક બહુ જ સારી વસ્તુ છે કે નોર્મલી કિડ્સ ક્યાંય આઉટિંગ માટે આવા વેધરમાં બહાર ના જઈ શકે. પણ આપણે કહીએ ને કે કિડ્સ માટે અહીંયા પ્રાયોરિટી બહુ જ સારી એવી રાખવામાં આવી છે. અને કિડ્સ માટે એવા પાર્કમાં ફેસિલિટી બી હોય છે કે નીચેનું જે ટેમ્પિંગ હોય છે એ રબડિક ટેમ્પિંગ હોય છે. સો ઇવન કે કિડ્સ પડે તો એને હાર્મ ના થાય કે એના શરીરમાં મતલબ કોઈ જાતની એવી ઇન્જરી ના થાય એ માટે આ લોકોએ પાર્કમાં એવી ફેસિલિટી રાખેલી છે. અને યુકેની આ એક બહુ જ સારી વસ્તુ છે જે મને તો બહુ જ ગમે છે કિડ્સ માટે સ્પેશિયલી કે એ લોકો એમની સેફટી દરેક રીતે ફર્સ્ટ વિચારી રહ્યા છે. અને મોસ્ટલી મારા કિડ્સને બી આ પાર્ક બહુ જ ગમે છે કારણ કે આ મારા હાઉસથી બહુ જ નજીક છે. વોક છે જસ્ટ. અને લુક એટ ધ વ્યૂ. સો કેવું લાગે છે તમને પતિદેવ? બહુ મજા આવે, બહુ મજા આવે. આવો તારે લંડન. આવો તારા ઓ ધીસ ઇઝ માય ફેવરેટ વ્યૂ જે સ્પેશિયલી હું અહીંયા એટલા માટે જ હું આવું છું. અને મારા કિડ્સનું બી ફેવરેટ પ્લેસ છે. તમે ડક જોઈ શકો છો અને તમે આ ડક્સને ફીડિંગ બી કરાવી શકો છો અહીંયા કે તમે એના માટે મતલબ ફીડિંગની વસ્તુ બી અહીંયાથી તમે લઈ શકો છો. સો
અહીંયા એક સ્કેનર આપેલું છે. સ્કેનરમાં તમે સ્કેન કરીને તમારા હિસાબથી લાઈક £1 £2 વોટ એવર યુ લાઈક તમે એ હિસાબથી અહીંયા જે તમે દેખાય છે ત્યાંથી તમે મતલબ એનું મતલબ ફીડ કરવાના દાણા કેવું તમે અહીંયાથી લઈ શકો છો અને લુક ઇટ ધ બ્યુટીફુલ થિંગ્સ એવર. સો આ વિન્ટરમાં તો બહુ જ ઓછા છે બટ સમરમાં જનરલી અહીંયા એટલા ડક્સ હોય છે કે મતલબ કહીએ ને કે લાઈક આ બધી વસ્તુઓ તો આપણે મૂવીમાં જ જોઈ હોય બટ ધીસ ઇઝ એકચ્યુઅલી રિયલ થિંગ્સ કે જે અમે જોઈએ છે. એન્ડ લુક એટ ધ અધર વ્યૂ. અને ત્યાં સામે એક ગાર્ડન બી છે કિડ્સ માટે જે બહુ જ સેફ છે. સો આજે હું તમને એનું ટૂર બી કરાવીશ કે અહીંયા લંડનમાં કઈ રીતના પાર્ક હોય છે. હેલો ડકલિંગ્સ. હેલો હેલો. સો જનરલી અહીંયા તમે ફીડ કરાવવા માટે તમે આઉટસાઇડથી કંઈ લાવી ના શકો. જો તમારી વિશ હોય કે તમે ડકલિંગ્સને કંઈ અહીંયા ફીડ કરાવો તો એની જે પર્ટિક્યુલર થિંગ્સ છે તમે એ જ અહીંયા ફીડ કરાવી શકો છો. નકર અહીંયા કેમેરા બી છે તો તમને એ રિગાર્ડિંગ તમને ચાર્જિસ બી લાગી શકે છે, પેનલ્ટી બી થઈ શકે છે. અહીંયા કાઉન્સિલની એક ટીમ છે જે મોસ્ટલી પેટ્રોલિંગ કરતી હોય છે કે લાઈક કલાકે અડધો કલાકે અહીંયા નીકળતી હોય છે અને કિડ્સ કે કોઈ બી ફેમિલી આ રિવરના પાણીને અંદર મતલબ કે હાર્મ કેમિકલ્સ કે એવું ના નાખે કે કંઈ હાર્મ વસ્તુ ના નાખે જેથી નેચરને કંઈ ઇફેક્ટ થાય એ માટે એ લોકો અહીંયા પેટ્રોલિંગ બી કરતા હોય છે. એની જે કાઉન્સેલિંગ છે એ મતલબ કે અત્યારે વિન્ટરમાં આવે છે કે નહીં મને બહુ આઈડિયા નથી બટ સમરમાં તો મેં એ વસ્તુ જોઈ જ છે અને તમે જોતા બી હશો કે બહુ જ બધા લોકો અહીંયા મોર્નિંગ વોકમાં બી આવેલા છે, જોગિંગ કરવા આવે છે, વોકિંગ કરવા આવે છે અમારા જેવા. સો નાઇસ બ્યુટીફુલ વ્યૂ. લુક એટ ધ સમથિંગ આઈ ફાઇન્ડ હિયર માય લવલી રોઝ. સો હા કોઈ ગર્લફ્રેન્ડ ખબર નહીં હવે રિસાઈ ગઈ છે બચારી. કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો કંઈક ફાઇટ થઈ લાગે છે આઈ થિંક. સો આ ફ્લાવર આઈ થિંક લેફ્ટ થઈ ગયા છે. સો ઇટ્સ ઓકે બટ નાઇસ વ્યૂ છે. મોર્નિંગમાં ફ્લાવર જોવાની મજા આવી. સો ખૂબ જ નાઇસ છે. લુક. ચલો ગાર્ડન તો ઘણા બધા મને પૂછી રહ્યા છે કે લંડનના પાર્ક કેવા હોય છે અને કઈ રીતના હોય છે. સો આજે હું તમને એક વસ્તુ ઇન્ફોર્મ કરીશ કે લંડનના પાર્ક કઈ રીતે હોય છે અને કેટલી ફેસિલિટી સાથે હોય છે અને એ બી ટોટલ ફ્રી. કારણ કે જો આ જ વસ્તુ તમે જો ઇન્ડિયા મતલબ કોઈ બી પાર્કમાં જાઓ તો મે બી ઇઝ અ પેડેબલ એન્ડ ધીસ ઇઝ ધ ફ્રી પાર્ક કે કાઉન્સિલ તરફથી દરેક સિટીમાં એક પાર્ક હોય છે. દરેક સિટીમાં આઈ થિંક 1 કિલોમીટર કે 2 કિલોમીટરના અંતરે મતલબ 2-3 પાર્ક તો હોય જ છે. સો આ અત્યારે હું એટલા માટે વિડીયો ઉતારવા માટે હું પ્રેફર કરું છું મોર્નિંગમાં કે અત્યારે અહીંયા આખો પાર્ક ખાલી છે. સો લુક. આ તમે નીચે ફ્લોરિંગ જોઈ શકો છો એ વુડનનું ફ્લોરિંગ છે. તો આ નોર્મલી છે ને કે જે પેલા લાકડા હોય ને એના ટુકડા કાપીને એ લોકોએ કટ કરીને નાખ્યા છે તો કોઈ છોકરું ઉપરથી પડી જાય ને તો એને કંઈ વાગે અને એક આ બીજું જે ફ્લોરિંગ છે બ્લુ કલરનું રબડિંગ ફ્લોરિંગ રબર જેવું હોય છે એકદમ પોચું હોય છે. કોઈ છોકરું સપોઝ પડી બી જાય ને તો એને કંઈ વાગે નહીં તો બહુ સેફ છે. તમે જુઓ કેટલી બધી એમ્યુનિટીઝ છે અહીંયા.
છોકરાઓની એક્ટિવિટીઝના કેટલા ઇક્વિપમેન્ટ છે ખૂબ જ સારા છે પણ અહીંયા મોસ્ટલી એક વસ્તુ બહુ જ અહીંયા મતલબ કે સ્કેરી વસ્તુ છે કે જ્યારે પાર્કમાં કોઈ કિડ્સ હોય જે યુકેનો એક બહુ મેઇન રૂલ્સ છે કે જે આવાવાળી પબ્લિક અને જે મને ઇવન કે યુકેથી બી જોઈ રહી છે સો એ પ્લીઝ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે પાર્કમાં કોઈ કિડ્સ રમતું હોય અને જો તમારે એના ફોટોઝ કે જો તમારે એના વિડીયોઝ જો લેવા હોય સો તમે એની ઓથોરિટી વગર તમે ફોટો કે વિડીયોઝ ના લઈ શકો ઇવન જો તમારે ફોટો કે વિડીયોઝ લેવા હોય તો તમે ખાલી તમારા કિડ્સના જ લઈ શકો છો તો સ્પેશિયલી અત્યારે આ પાર્ક ખાલી છે વિન્ટરના લીધે નકર સમરમાં તો મોસ્ટ ઓફ ધ પાર્ક બહુ જ બિઝીએસ્ટ પાર્ક હોય છે અને આ મારા સનનું સૌથી ફેવરેટમાં ફેવરેટ પાર્ક છે સો મોસ્ટલી હું મારા સનને અહીંયા જ લઈને આવું છું અને બસ આ થોડી બાબતો છે ધ્યાનમાં રાખવાની જસ્ટ લિટલ બીટ જેટલું બી અમારાથી થાય અમે યુકેને એક્સપ્લોર કરીશું કે અમે કઈ જગ્યાએ રહીએ છીએ ક્યાં શું ફેસિલિટી છે અને ત્યાં કઈ રીતના વ્યૂઝ છે કઈ રીતના પાર્ક છે કેટલું કિડ્સ માટે સેફ છે કેટલી સેફટી આપણા માટે છે એ બધું જ અમે તમને બતાવીશું સો તમે જસ્ટ એક વ્યૂ જુઓ અહીંયા નોર્મલ અહીંયા છે ને ગો એપ કરીને છે ને એની નોર્મલી એક્ટિવિટી બી થતી હોય છે એનું ત્યાં પાર્ક છે હા એ બી હું તમને બતાવી દઉં છું કે અહીંયા મોસ્ટલી વીકેન્ડ્સમાં સેટરડે સન્ડે અહીંયા પેરેન્ટ્સ બુક કરાવે છે ગો એપ્લિકેશન કરીને છે એ એપ્લિકેશનમાં અહીંયા ક્લાઇમ્બિંગ ને બધું થતું હોય છે કિડ્સ માટે જે લાઈક 7 years કે 5 years અપ છે એક્ઝેક્ટલી યર્સ તો મને નથી ખબર કે કયા યર્સથી થાય છે પણ આ એક છે જે ક્લાઇમ્બિંગ થાય છે અને કિડ્સ માટે ખૂબ જ સારી એવી એક્ટિવિટી છે સો સેફ છે સારું છે કિડ્સ માટે તો બહુ જ સેફ છે અને બસ આવી રીતે અમને સપોર્ટ કરતા રહો અને બસ આવી રીતે જ અમારા વિડીયોને લાઈક કરતા રહો શેર કરતા રહો અને યુટ્યુબની ચેનલ છે પ્લીઝ એને બી થોડું સપોર્ટ કરતા રહો સો બસ આ જ બ્યુટિફુલ વ્યૂ સાથે અમે અમારા વિડીયોને એન્ડ કરીએ છીએ અને રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા હોપ સો તમારી મોર્નિંગ સારી એવી જાય અને બસ જો હું ને મારા હસબન્ડ અત્યારે નીકળ્યા છે મોર્નિંગ વોકમાં અને જનરલી અમે આ પાર્કમાં આવતા જ હોઈએ છીએ વોકિંગ માટે અને આજે કંઈક વેધર ખૂબ જ ફ્રીઝી છે અને હું અને મારા હસબન્ડે આજે ડિસાઈડ કર્યું હતું કે લાઈક કિડ્સ સ્કૂલે જાય અને આજે આપણે જઈશું વોકમાં થોડું ફ્રીઝી વેધર છે બટ થોડુંક શન બી છે એટલે ચાલે હું તમને આખો પાર્ક બતાવીશ આજે કે અહીંયા લંડનમાં પાર્ક કેવા હોય છે અને તમને કઈ રીતે મતલબ કહીએ છે ને કે તમને કઈ રીતે અહીંયાના પાર્કના જે વ્યૂ છે કેટલા કિડ્સ માટે કમ્ફર્ટેબલ છે તો આજે હું તમને બધા જ વ્યૂઝ અહીંયા હું તમને બતાવીશ કે જસ્ટ વ્યૂ કે બહુ જ બ્યુટિફુલ છે લાઈક કે ને ડ્રીમ જેવું રિવર છે નેચર છે સો આઈ જસ્ટ લવ ઇટ એવું કોણ છે જેને આવું એડવેન્ચર કરવું બહુ ગમે છે મને ને મારા હસબન્ડને તો બહુ ગમે છે સો અમે મોર્નિંગમાં જનરલી અહીંયા આવતા હોઈએ છીએ કિડ્સ બી અમુક કિડ્સ હોય છે કે અહીંયા મતલબ કે હું તમને ગાર્ડનથી બતાવીશ અહીંયા રિવર ડ્રાફ્ટિંગ ને બધું બી થાય છે અને બસ મોર્નિંગના ટાઈમે લિટલ બીટ ક્વાઇટ હોય છે સમરના ટાઈમે આ પાર્ક પબ્લિક હોય પણ આવી ઠંડીમાં તો ભાઈ કોણ ચાલવા આવે અહીંયા બટ લુક એટ જસ્ટ વ્યૂ આવો તારા લંડન જેને બી લંડનની ઠંડી ખાવી હોય મોસ્ટ વેલકમ જો અહીંયા છે ને નોર્મલી માણસો આવતા હોય છે એ લોકોને એમના પર્સનલ ટેન્ટ લઈને આવતા હોય છે અને અહીંયા રાત્રિ રોકાણ કરતા હોય છે તો તમે જો અહીંયા દૂરથી તમને હું ટેન્ટ બતાવું તમે જોઈ શકો છો ત્યાં એક ટેન્ટ છે જો ત્યાં નોર્મલી માણસો રાત્રે આવે છે પછી ફિશિંગ કરે છે
તો તમે જોઈ શકો છો કે અહીંયા ફિશિંગ માટે બી મતલબ કે અહીંયા આવી રીતે વિન્ટર છે છતાં બી પબ્લિક આવે છે ફિશિંગ કરવા માટે. અને તમે જોઈ શકો છો કે અહીંયા એક ટેન્ટ બી છે અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી બી અહીંયા સારી થાય છે. વિન્ટરમાં થોડીક લેસ થાય છે બટ સમરમાં આ બહુ જ બિઝીએસ્ટ પાર્ક છે જે સિટીમાં અમે રહીએ છીએ એ સિટીનો. અને આ તમે જોઈ બી શકો છો કે સમર માટે એક્ટિવિટી બી છે. નોર્મલી અમે જસ્ટ લુક એટ ધ વ્યૂ. તમે મારી પાછળ જે વ્યૂ જોઈ શકો છો. અને સમરની એક્ટિવિટીઝ બી અહીંયા થાય છે. સો યુકેમાં આ એક બહુ જ સારી વસ્તુ છે કે નોર્મલી કિડ્સ ક્યાંય આઉટિંગ માટે આવા વેધરમાં બહાર ના જઈ શકે, પણ આપણે કહીએ ને કે કિડ્સ માટે અહીંયા પ્રાયોરિટી બહુ જ સારી એવી રાખવામાં આવી છે. અને કિડ્સ માટે એવા પાર્કમાં ફેસિલિટી બી હોય છે કે નીચેનું જે ટેમ્પિંગ હોય છે એ રબડિક ટેમ્પિંગ હોય છે. સો ઇવન કે કિડ્સ પડે તો એને હાર્મ ના થાય કે એના શરીરમાં મતલબ કોઈ જાતની એવી ઇન્જરી ના થાય, એ માટે આ લોકોએ પાર્કમાં એવી ફેસિલિટી રાખેલી છે. અને યુકેની આ એક બહુ જ સારી વસ્તુ છે જે મને તો બહુ જ ગમે છે કિડ્સ માટે સ્પેશિયલી, કે એ લોકો એમની સેફટી દરેક રીતે ફર્સ્ટ વિચારી રહ્યા છે. અને મોસ્ટલી મારા કિડ્સને બી આ પાર્ક બહુ જ ગમે છે કારણ કે આ મારા હાઉસથી બહુ જ નજીક છે, વોક છે જસ્ટ. અને લુક એટ ધ વ્યૂ. સો કેવું લાગે છે તમને પતિદેવ? આવો તારે લંડન. ઓ ધીસ ઇઝ માય ફેવરેટ વ્યૂ, જે સ્પેશિયલી હું અહીંયા એટલા માટે જ હું આવું છું. અને મારા કિડ્સનું બી ફેવરેટ પ્લેસ છે. તમે ડક જોઈ શકો છો અને તમે આ ડક્સને ફીડિંગ બી કરાવી શકો છો અહીંયા, કે તમે એના માટે મતલબ ફીડિંગની વસ્તુ બી અહીંયાથી તમે લઈ શકો છો. સો અહીંયા એક સ્કેનર આપેલું છે. સ્કેનરમાં તમે સ્કેન કરીને તમારા હિસાબથી લાઈક £1, £2, વોટ એવર યુ લાઈક, તમે હિસાબથી અહીંયા જે તમે દેખાય છે ત્યાંથી તમે મતલબ એનું મતલબ ફીડ કરવાના દાણા કેવું તમે અહીંયાથી લઈ શકો છો. અને લુક એટ ધ બ્યુટીફુલ થિંગ્સ એવર. સો આ વિન્ટરમાં તો બહુ જ ઓછા છે, બટ સમરમાં જનરલી અહીંયા એટલા ડક્સ હોય છે કે મતલબ કહીએ ને કે લાઈક આ બધી વસ્તુઓ તો આપણે મૂવીમાં જ જોઈ હોય, બટ ધીસ ઇઝ એકચ્યુઅલી રિયલ થિંગ્સ કે જે અમે જોઈએ છીએ. એન્ડ લુક એટ ધ અધર વ્યૂ. અને ત્યાં સામે એક ગાર્ડન બી છે કિડ્સ માટે જે બહુ જ સેફ છે. સો આજે હું તમને એનું ટૂર બી કરાવીશ કે અહીંયા લંડનમાં કઈ રીતના પાર્ક હોય છે. હેલો ડકલિંગ્સ, હેલો હેલો. સો જનરલી અહીંયા તમે ફીડ કરાવવા માટે તમે આઉટસાઇડથી કંઈ લાવી ના શકો. જો તમારી વિશ હોય કે તમે ડકલિંગ્સને કંઈ અહીંયા ફીડ કરાવો તો એની જે પર્ટિક્યુલર થિંગ્સ છે તમે એ જ અહીંયા ફીડ કરાવી શકો છો. નકર અહીંયા કેમેરા બી છે તો તમને એ રિગાર્ડિંગ તમને ચાર્જીસ બી લાગી શકે છે, પેનલ્ટી બી થઈ શકે છે. અહીંયા કાઉન્સિલની એક ટીમ છે જે મોસ્ટલી પેટ્રોલિંગ કરતી હોય છે કે લાઈક કલાકે અડધો કલાકે અહીંયા નીકળતી હોય છે. અને કિડ્સ કે કોઈ બી ફેમિલી આ રિવરના પાણીને અંદર મતલબ કે હાર્મ કેમિકલ્સ કે એવું ના નાખે કે કંઈ હાર્મ વસ્તુ ના નાખે જેથી નેચરને કંઈ ઇફેક્ટ થાય, એ માટે એ લોકો અહીંયા પેટ્રોલિંગ બી કરતા હોય છે. એની જે કાઉન્સેલિંગ છે એ મતલબ કે અત્યારે વિન્ટરમાં આવે છે કે નહીં મને બહુ આઈડિયા નથી, બટ સમરમાં તો મેં એ વસ્તુ જોઈ જ છે. અને તમે જોતા બી હશો કે બહુ જ બધા લોકો અહીંયા મોર્નિંગ પાર્ક બી કરી મોર્નિંગ વોકમાં બી આવેલા છે, જોગિંગ કરવા આવે છે, વોકિંગ કરવા આવે છે અમારા જેવા. સો નાઇસ બ્યુટીફુલ વ્યૂ. લુક એટ ધ સમથિંગ આઈ ફાઇન્ડ હિયર, માય લવલી રોઝ. સો
હા કોઈ ગર્લફ્રેન્ડ ખબર નહીં હવે રિસાઈ ગઈ હશે બચારી. કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો કંઈક ફાઇટ થઈ લાગે છે આઈ થિંક. સો આ ફ્લાવર આઈ થિંક લેફ્ટ થઈ ગયા છે. સો ઇટ્સ ઓકે બટ નાઇસ નાઇસ વ્યૂ છે. મોર્નિંગમાં ફ્લાવર જોવાની મજા આવી. સો ખૂબ જ નાઇસ છે લુક. ચલો ગાર્ડન. તો ઘણા બધા મને પૂછી રહ્યા છે કે લંડનના પાર્ક કેવા હોય છે અને કઈ રીતના હોય છે. સો આજે હું તમને એક વસ્તુ ઇન્ફોર્મ કરીશ કે લંડનના પાર્ક કઈ રીતે હોય છે અને કેટલી ફેસિલિટી સાથે હોય છે અને એ બી ટોટલ ફ્રી. કારણ કે જો આ જ વસ્તુ તમે જો ઇન્ડિયા કરો મતલબ કોઈ બી પાર્કમાં જાઓ તો મે બી ઇઝ અ પેડેબલ એન્ડ ધીસ ઇઝ ધ ફ્રી પાર્ક કે કાઉન્સિલ તરફથી દરેક સિટીમાં એક પાર્ક હોય છે. દરેક સિટીમાં આઈ થિંક 1 કિલોમીટર કે 2 કિલોમીટરના અંતરે મતલબ 2-3 પાર્ક તો હોય જ છે. સો આ અત્યારે હું એટલા માટે વિડીયો ઉતારવા માટે હું પ્રેફર કરું છું મોર્નિંગમાં કે અત્યારે અહીંયા આખો પાર્ક ખાલી છે. સો લુક આ તમે નીચે ફ્લોરિંગ જોઈ શકો છો. એ વુડનનું ફ્લોરિંગ છે. તો આ નોર્મલી છે ને કે જે પેલા લાકડા હોય ને એના ટુકડા કાપીને એ લોકોએ કટ કરીને નાખ્યા છે. તો કોઈ છોકરું ઉપરથી પડી જાય ને તો એને કંઈ વાગે. અને આ બીજું જે ફ્લોરિંગ છે બ્લુ કલરનું રબડિંગ ફ્લોરિંગ રબર જેવું હોય છે, એકદમ પોચું હોય છે. કોઈ છોકરું સપોઝ પડી બી જાય ને તો એને કંઈ વાગે નહીં. તો બહુ સેફ છે. એટલે પાર્કની તમે જુઓ કેટલી બધી એમ્યુનિટીઝ છે અહીંયા. છોકરાઓની એક્ટિવિટીઝના કેટલા ઇક્વિપમેન્ટ છે ખૂબ જ સારા છે. પણ અહીંયા મોસ્ટલી એક વસ્તુ બહુ જ અહીંયા મતલબ કે સ્કેરી વસ્તુ છે કે જ્યારે પાર્કમાં કોઈ કિડ્સ હોય, જે યુકેનો એક બહુ મેઇન રૂલ્સ છે કે જે આવાવાળી પબ્લિક અને જે મને ઇવન કે યુકેથી બી જોઈ રહી છે. સો એ પ્લીઝ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે પાર્કમાં કોઈ કિડ્સ રમતું હોય અને જો તમારે એના ફોટોઝ કે જો તમારે એના વિડીયોઝ જો લેવા હોય સો તમે એની ઓથોરિટી વગર તમે ફોટો કે વિડીયોઝ ના લઈ શકો. ઇવન જો તમારે ફોટો કે વિડીયોઝ લેવા હોય તો તમે ખાલી તમારા કિડ્સના જ લઈ શકો છો. તો સ્પેશિયલી અત્યારે આ પાર્ક ખાલી છે વિન્ટરના લીધે. નકર સમરમાં તો મોસ્ટ ઓફ ધ પાર્ક બહુ જ બિઝીએસ્ટ પાર્ક હોય છે. અને આ મારા સનનું સૌથી ફેવરેટ પાર્ક છે. સો મોસ્ટલી હું મારા સનને અહીંયા જ લઈને આવું છું. અને બસ આ થોડી બાબતો છે ધ્યાનમાં રાખવાની. જસ્ટ લિટલ બીટ જેટલું બી અમારાથી થાય અમે યુકેને એક્સપ્લોર કરીશું કે અમે કઈ જગ્યાએ રહીએ છીએ, ક્યાં શું ફેસિલિટી છે અને ત્યાં કઈ રીતના વ્યૂઝ છે, કઈ રીતના પાર્ક છે, કેટલું કિડ્સ માટે સેફ છે, કેટલી સેફટી આપણા માટે છે, એ બધું જ અમે તમને બતાવીશું. સો તમે જસ્ટ એક વ્યૂ જુઓ. અહીંયા છે ને ગો એપ કરીને છે ને એની નોર્મલી એક્ટિવિટી બી થતી હોય છે. એનો જે પાર્ક છે હા એ બી હું તમને બતાવી દઉં છું કે અહીંયા મોસ્ટલી વીકેન્ડ્સમાં સેટરડે સન્ડે અહીંયા પેરેન્ટ્સ બુક કરાવે છે. ગો એપ્લિકેશન કરીને છે. એ એપ્લિકેશનમાં અહીંયા ક્લાઇમ્બિંગ ને બધું થતું હોય છે કિડ્સ માટે, જે લાઈક 7 યર્સ કે 5 યર્સ અપ છે. એક્ઝેક્ટલી યર્સ તો મને નથી ખબર કે કયા યર્સથી થાય છે, પણ આ એક છે જે ક્લાઇમ્બિંગ થાય છે અને કિડ્સ માટે ખૂબ જ સારી એવી એક્ટિવિટી છે. સો સેફ છે, સારું છે, કિડ્સ માટે તો બહુ જ સેફ છે. અને બસ આવી રીતે અમને સપોર્ટ કરતા રહો અને બસ આવી રીતે જ અમારા વિડીયોને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને યુટ્યુબની ચેનલ છે પ્લીઝ એને બી થોડું સપોર્ટ કરતા રહો. સો બસ આ જ બ્યુટિફુલ વ્યૂ સાથે અમે અમારા વિડીયોને એન્ડ કરીએ છીએ. અને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ, બાય બાય.